વલસાડમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો વિનાયકનગર, રાજનગર સોસાયટી, કલ્યાણવાડી, ભાગડાવાડા, ડીજીવીસીઆર ઓફિસ, માત્ર વિસ્તારોના નામ બદલાઈ રહ્યા છે। સ્થિતિ દરેક જગ્યાએ એક સરખી છે। પાણી જ પાણી દરેક રસ્તા ઉપર જોવા મળી રહ્યું છે। ઘણી બધી જગ્યાએ તો લોકોએ પોતાનું ઘર બહાર છોડીને સુરક્ષિત સ્થળે જવું પડ્યું। પરિવાર સાથે ઘરનો કિંમતી માલ સામાન લઈને લોકો સુરક્ષિત સ્થળે પહોંચી ગયા। કૈલાસ રોડ અને સારણ રોડની પણ એ જ હાલત છે। વલસાડ આખું જાણે ડૂબી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે। સમાચાર નવસારીથી કે જ્યાં પણ વરસાદના કારણે સ્થિતિ વિકટ બની ગઈ છે। ચીખલીનું ચરી ગામ, ખેરગામ અને ધમડાચા ગામ જ્યાં પાણી ગામમાં પ્રવેશી ગયા છે। નવસારીની 3 નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। જળસ્તર એટલા વધ્યા કે આસપાસના વિસ્તારોમાં ગામડાઓમાં પાણીએ પગ પેસારો કર્યો અને એની સાથે જ લોકોની પણ મુશ્કેલી વધી ગઈ। જરૂર પડે લોકોને સુરક્ષિત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે। પ્રશાસનની પણ દરેક સ્થિતિ ઉપર ખાસ નજર છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।